અત્યારે આપણે એવી રીતનું આ બધું ડાપણ ડોળ્યું છે કે જમીનની ઉર્વરા શક્તિ ખતમ થઈ ગઈ. હવે ઓલા વિદેશી ખાતર ન નાખો તો તકલીફ, વિદેશી જંતુનાશકો, કેમિકલ ફર્ટિલાઇઝર્સ, પેસ્ટિસાઇડ્સ આ બધું ન હોય તો ખેતરમાંથી કંઈ મળે જ નહીં ખેડૂતને. એવું પહેલાં હું નહોતી આપતી, ધરતી આપતી હતી અને સાચું આપતી હતી, સારું આપતી હતી. અત્યારે બધું ઝેરી ખાઈએ છીએ આપણે. એટલે આપણા ગવર્નર સાહેબ ગુજરાતના અત્યારના આચાર્ય દેવવ્રતજી ઓર્ગેનિક ખેતી ઉપર કામ કરી રહ્યા છે અને સતત બધાને પ્રેરણા આપે છે. દેશી ખાતર, દેશી ગૌમૂત્ર ઇત્યાદિમાંથી બનાવેલા જંતુનાશકો, અને એનાથી જે પૃથ્વીની માટી એની ઉર્વરા શક્તિ બનશે, ટકશે, એ બીજાથી નહીં થાય. માટે ઋતુનું પાલન કરો. આ કહેવાતા બુદ્ધિવાળાઓએ પોતાની બુદ્ધિ હલાવીને આ બધું ડોળ્યું. એને તો ધંધા કરવાતા, રૂપિયા કમાવાતા. એ કંઈ સૃષ્ટિની, પ્રકૃતિની પૂજા કરવા માટે આ બધું નથી કરતા. અને પછી એવા નેરેટિવ્સ ઊભા કરે મીડિયાના માધ્યમથી, સાયન્સના નામે. આપણને એમ થાય કે આમ જ કરાય, આમ જ કરાય. મધુમત પાર્થિવ ગુણ રજહા. આ પૃથ્વીની માટી અમારા માટે મધુમય હો. આ પૃથ્વી માં છે ને માં કોઈ દી ઝેર આપે નહીં, છોકરાઓને ખવડાવે નહીં. મધુદ્યૌ રસ્તુ નઃ પિતા મધુમાનો વનસ્પતિ વનસ્પતિ નઃ મધુમાન. આ વનસ્પતિ અમારા માટે મધુમય. માધ્વીર ગાવો ભવંતુ નઃ. ગાયો અમારા માટે માધવી હોય. વેદના મંત્રો શું કહે છે સાંભળો. આ વેદોનો સંદેશ છે. તો ભગવત્તા બોલે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. ભગવાન જ છીએ. ફલાણા મહાત્માને બધા ભગવાન માને, એને પોતાના નામની ભગવાન લગાડે, તો તમારું શું કહેવાનું છે? ભગવાન રજનીશ એવું કહેવાતું ને, દાદા ભગવાન. તમે માનો છો? હું માનું. હું તો તને ભગવાન માનું. પણ જેની અંદરનો ભગવાન પ્રગટ થઈ ગયો, જેણે પોતાની અંદરની ભગવત્તા પ્રગટ કરી. જીવો બ્રહ્મૈવ નાપરઃ. संभावना है, करनी करे तो नर नारायण बन सकता है. હવે વાત પાછી બીજી જગ્યાએ જશે. પણ ડાર્વિનનો જે ઉત્ક્રાંતિવાદ છે ને, એ અમીબાથી માને છે જીવનની શરૂઆત, અને પછી ઉત્ક્રાંતિ, ઇવોલ્યુશન થતા 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 ચેતના માનવ શરીર સુધી પહોંચી, એવું ડાર્વિન માને છે. આપણે નથી માનતા. આપણા શાસ્ત્રો એમ માને છે કે ભગવાનથી પ્રગટ થયું. મનુ અને શત્રુપાથી આખી સૃષ્ટિ થઈ. એનીવે, પણ ચેતના માનવ શરીરમાં આવ્યા પછી શું? તો ડાર્વિન પછી જુલિયન હક્સલે નામના એક વિકાસવાદી થયા. આ તમારા કામની બહુ વાત નથી, તમે સાંભળી લો, ભૂલી જાજો પછી. ઓકે, આને સેવ કરવાની જરૂર નથી. જુલિયન હક્સલે નામના એક વિકાસવાદી થયા અને એમણે એમ કહ્યું, જો હું કોટ કરું છું, ટિલ નાવ ધ
evolution was biological and mechanical. But now the evolution is psychosocial. એવું નામ આવે, સાયકોસોશિયલ. અત્યાર સુધી જે ઇવોલ્યુશન હતું એટલે જે જીવનની વિકાસની યાત્રા હતી એ બાયોલોજિકલ અને મિકેનિકલ હતી, એ શારીરિક અને યાંત્રિક હતી. પણ મનુષ્ય શરીરમાં ચેતના આવ્યા પછી શું ઇવોલ્યુશન એટલે કે વિકાસ એટલે કે ઉન્નતિ અટકી જાય? તો ઈવડાઈ કહે છે કે નહીં, અત્યાર સુધી બાયોલોજિકલ અને મિકેનિકલ જે ઇવોલ્યુશન હતું એ હવે સાયકોસોશિયલ એટલે મનોસામાજિક. મેન ઇઝ અ સોશિયલ એનિમલ, અને એણે સોસાયટીની વચ્ચે કેમ રહેવું એ શીખવાનું હોય છે તો એનિમલ, પણ એને માનવ થવાનું હોય છે. મનુષ્ય પણ પશુ જ છે. પશુ એટલે પાશબદ્ધ, એ પશુ. મનુષ્ય પણ પાશબદ્ધ છે. તમારી ગાયું, તમારા બળદ, તમારી ભેહું, એના ગળામાં તો તમે ગાળિયા નાખો છો ને તમને એમ માનો છો કે તમે છૂટા ફરો છો. એમ તમારા ગળામાં ગાળિયા છે, દેખાતા નથી પણ ગાળિયા છે. એ મોહના ગાળિયા છે, માયાએ નાખ્યા છે. એટલે બંધાયેલા જ છો. કોઈક ને કોઈક ખીલે કે આ મારું મકાન ને આ મારી દુકાન ને આ મારું ખેતર, આ મારો દીકરો ને આ મારી પત્ની ને આ મારો ધણી. મોહ પાશથી બંધાયેલા છીએ. પાશબદ્ધ છે તે પશુ, અને એવા બધા જ પાશબદ્ધ પશુનો જે નાથ, એનો પતિ એ પશુપતિ. ભોળાનાથ પશુપતિ છે. પશુનામ પતિમ પાપનાશમ પરેશમ. પશુ જ છીએ. યજ્ઞ કરે ને તો યજ્ઞમાં પશુનો બલિ આપવાનો હતો. જૂના જમાનામાં યજ્ઞમાં પશુના બલિ આપતા. એટલે એમાં બીજા 12 વાળા પશુને કાપીને હોમવાને બદલે યજ્ઞ ખરો એ કે આપણી પશુતાનો બલિ આપી દઈએ અને અંદરનું ઇન્સાનિયત વાળું રૂપ એકદમ નિખરે, મનુષ્ય ભીતરથી પૂરેપૂરો પ્રગટ થાય. પશુની હિંસકતા, પશુવાળી સ્વાર્થી વૃત્તિ, પશુવાળી જડતા એ જીવનમાંથી જાય. પશુ બલિ એટલે આપણી અંદરની એ પશુતા, એને કાપીને હોમી દેવાની, અને ખતમ કરીને આ જ્ઞાનના અગ્નિમાં બાળીને ખતમ કરવાની. એવો યજ્ઞ કરો. અંદરથી એક આદર્શ મનુષ્ય પ્રગટ થાય, અને એ આદર્શ મનુષ્ય એવી કરણી કરે કે એ નરમાંથી નારાયણ પણ થઈ શકે. એ આપણા શાસ્ત્રો કહે છે. કરણી કરે તો નરનો નારાયણ થાય. વળી પાછા બ્રહ્માનંદજીને યાદ કરીએ કે પુરાણની કથા સાંભળે પણ એને નિજ રૂપને જાણ્યું નહીં. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. जिसको नहीं है बोध गुरु ज्ञान क्या करे. निज रूप को जाना नहीं पुराण क्या करे. जिसको नहीं है वो घट घट में ब्रह्म ज्योत का
प्रकाश हो रहा, घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा। द्वैत भाव तो मिटा न द्वैत भाव तो फिर ज्ञान क्या करे? मिटा न द्वैत भाव तो फिर ध्यान क्या करे? जिसको नहीं है बोध गुरु ज्ञान क्या करे? जिसको नहीं है बोध। करके दया दयाल ने मानुष करके दया दयाल ने मानुष जन्म दिया। करके दया दयाल ने मानुष जन्म दिया। बंदा न करे भजन तो, बंदा न करे भजन तो, बंदा न करे भजन तो फिर भगवान क्या करे? बंदा न करे भजन तो भगवान क्या करे? किस देवता ने आज नहीं है बोध गुरु ज्ञान क्या करे? निज रूप को जाना नहीं पुराण क्या करे? जिसको नहीं है बोध जिसको नहीं है बोध जिसको नहीं है बोध। करके दया दयाल ने मानुष जन्म दिया, लेकिन बंदा न करे भजन तो भगवान क्या करे? तन बिनु वेद भजन नहीं बरना, मनुष्य शरीर मिला है भजन के लिए, पण भजन सिवायનું બીજું બધું કરે તો ભગવાન ક્યાં કરે? એને તો પ્રગટ થવું છે, એને થવું છે, પણ આપણે આમ એવો કોચલામાં એને બોલવું છે, પણ આપણે મોઢું દબાવી રાખે, તું નહીં બોલ, તું મૂંગો રે. પછી આપણો અહંકાર બોલે, આપણો કામ બોલે, આપણો ક્રોધ બોલે, આપણો લોભ બોલે, અને પછી એવો સંસાર થાય એના બોલવાથી. જો ભગવાન બોલે તો ભાગવત થાય, અને તો અંદરથી ભગવત્તા પ્રગટ થઈ જાય. तो ब्रह्मेति परमात्मेति भगवान इति शब्दते, ये 3 स्तर है.
તો એ જ પરબ્રહ્મ પરમાત્મા भगवान श्री कृष्ण रूपे प्रकट थया छे। दिव्य लीलार के द्वारा मानवों का मार्गदर्शन कर रहे हैं। आवी दिव्य कथा आओ एक कथा साथे जोड़ाइए। 2 मिनट हरिनाम संकीर्तन। श्रीमन नारायण नारायण श्रीमन नारायण नारायण श्रीमन नारायण नारायण जय जय नारायण नारायण। गाइए। श्रीमन नारायण 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 जय जय नारायण नारायण। श्रीमन नारायण नारायण श्रीमन नारायण नारायण श्रीमन नारायण नारायण जय जय नारायण नारायण। श्रीमन नारायण नारायण श्रीमन नारायण नारायण श्रीमन नारायण नारायण जय जय नारायण नारायण। लक्ष्मी नारायण नारायण लक्ष्मी नारायण नारायण लक्ष्मी नारायण नारायण जय जय नारायण नारायण। लक्ष्मी नारायण नारायण लक्ष्मी नारायण नारायण लक्ष्मी नारायण नारायण जय जय नारायण नारायण। लक्ष्मी नारायण नारायण लक्ष्मी नारायण नारायण लक्ष्मी नारायण नारायण जय जय नारायण नारायण। लक्ष्मी नारायण नारायण लक्ष्मी नारायण नारायण लक्ष्मी नारायण नारायण जय जय नारायण नारायण। श्रीमन नारायण नारायण श्रीमन नारायण नारायण श्रीमन नारायण नारायण जय जय नारायण नारायण। श्रीमन नारायण नारायण श्रीमन नारायण नारायण श्रीमन नारायण नारायण जय जय नारायण नारायण। सत्यनारायण नारायण सत्यनारायण नारायण सत्य नारायण नारायण जय जय नारायण नारायण। नारायण नारायण सत्य नारायण नारायण सत्य नारायण नारायण जय जय नारायण नारायण। बद्री नारायण नारायण बद्री नारायण नारायण बद्री नारायण नारायण जय जय नारायण नारायण। बद्री नारायण नारायण बद्री नारायण नारायण बद्री नारायण नारायण जय जय नारायण नारायण। श्रीमन नारायण नारायण श्रीमन नारायण नारायण श्रीमन नारायण नारायण जय जय नारायण नारायण। नारायण नारायण श्रीमन नारायण नारायण श्रीमन नारायण नारायण जय जय नारायण नारायण। नर नारायण नारायण नर नारायण नारायण नर नारायण नारायण जय जय नारायण नारायण। नर नारायण नारायण नर नारायण नारायण नर नारायण नारायण जय जय नारायण नारायण। सूर्य नारायण नारायण सूर्य नारायण नारायण सूर्य नारायण नारायण
નારાયણ જય જય નારાયણ નારાયણ સૂર્ય નારાયણ નારાયણ સૂર્ય નારાયણ નારાયણ સૂર્ય નારાયણ નારાયણ જય નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ